નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પીએમ મોદી 9 જૂને શપથ લેશે। મિત્રો, વાત કરીએ તો લોકસભાની 2024ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે। બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્ર સત્તા પર બનવા જઈ રહી છે। પીએમ મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે। આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। એવા અહેવાલો મળ્યા છે કે પીએમ મોદી 9 જૂને શપથ લઈ શકે છે। પીએમ મોદીના રાજ્યાભિષેકને લઈને તૈયારીઓને કારણે 5 થી 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ રહેશે। આમ મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમના શપથ 9 તારીખે લેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભૂપેન્દ્ર પટેલે વિજયી થયેલા ગુજરાતના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરનાર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો અને કાર્યકરોને હૃદયથી અભિનંદન। ભાજપાની વિકાસની રાજનીતિએ છૂટવા બદલ રાજ્યના મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપશે તેવા મને પૂર્ણ વિશ્વાસ રહેશે। આમ મિત્રો, વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સામાન્ય કરતાં વધારે વરસાદ સાથે ચોમાસું સારું રહેવાની આગાહી। મિત્રો, વાત કરીએ તો મે મહિનામાં આકરી ગરમીનો સામનો કરી ચૂકેલા ભાવનગરવાસીઓ માટે જૂનના પ્રારંભથી જ વરસાદની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, વાત કરીએ તો અગાઉ ભાવનગરમાં 10 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જતું હતું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ચોમાસું 10 થી 15 દિવસ મોડું બેસે છે। ભાવનગરમાં આ વર્ષે જૂનના અંત ભાગમાં કે પછી જુલાઈ મહિનામાં વિધિવત ચોમાસું બેસશે અને આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત ટૂંક જ સમયમાં થશે તેવી આગાહી પણ હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપ મંત્રી કિરોડીલાલનું રાજીનામું। મિત્રો, વાત કરીએ તો રાજસ્થાનની ભાજપ સરકારના મંત્રી કિરોડીલાલ મીણાએ રાજીનામું આપવાનો સંકેત આપ્યો છે। તેમણે લખ્યું કે રઘુકુલની પરંપરા હંમેશા ચાલતી રહે છે। મંત્રી કિરોડીલાલે પરિણામોના એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે વડાપ્રધાને તેમને 7 બેઠકોની જવાબદારી આપી છે। જો તે 7માંથી એક પણ બેઠક ભાજપ હારી જશે તો હું મંત્રી પદ છોડી દઈશ। આમ મિત્રો, વાત કરીએ તો ભાજપના મંત્રી રાજસ્થાનમાંથી રાજીનામું આપે તેવા સંકેતો મળી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાશન કાર્ડ ધારકો માટે જરૂરી સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો જૂન મહિના સુધીમાં રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે સંકળાયેલા ગ્રાહકોનું બાયોમેટ્રિક ઈ-કેવાયસી રાશન ડિલિવરીની દુકાન પર પોસ્ટ મશીન દ્વારા કરવામાં આવશે। કેટલાક લોકો અયોગ્ય હોવા છતાં કોઈપણ પ્રકારની અયોગ્યતા અટકાવવા માટે વ્યવસ્થા કરી છે। વ્યક્તિઓ અને છેતરપિંડી માટે 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી જરૂરી બનાવવામાં આવ્યું છે અને ફરજિયાત કરાવવું પડશે। મિત્રો, વાત કરીએ તો રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવા માટે ખાદ્ય સુરક્ષા સંબંધિત લાભાર્થીઓએ રેશન કાર્ડ સાથે સંકળાયેલા તમામ સભ્યો માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લેવું આવશ્યક છે। 30 જૂન પહેલાં ઈ-કેવાયસી કરાવવું પડશે। રાશન ડીલર POS મશીનથી ઈ-કેવાયસી કરશે। આમ મિત્રો, વાત કરીએ તો રાશન કાર્ડ માટે અને રાશન કાર્ડ દ્વારા તમારે અનાજ મેળવવું હોય તો તમારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી જરૂરી કરાવવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। આજે ભારતની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમાશે। મિત્રો, વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં આજે ભારતે પોતાની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે। બંને ટીમો વચ્ચે મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે। 15 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને સામને થશે। સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર લાઈવ મેચ જોઈ શકાશે। સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર પર એપ પર તમે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો। મિત્રો, વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ આજથી શરૂ થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મુસાફરી મોંઘી થઈ, ટોલ ટેક્સમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થયો હતો।
પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે. મિત્રો, ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ટોલ ટેક્સમાં વધારો થયો છે. આજે સવારથી જ અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો છે. મોંઘવારીનો આ બીજો ફટકો લાગ્યો છે. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ આપવામાં આવી છે. આમ મિત્રો, વાત કરીએ તો ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ ટોલ ટેક્સમાં વધારો થયો છે, અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે, બટાકાના ભાવમાં વધારો થયો છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સ્થિર છે, પરંતુ ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિકાંડને લઈને મોટી કાર્યવાહી. મિત્રો, વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરતા મહાનગરપાલિકાના વધુ 2 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિના માલિક ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મહાનગરપાલિકા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડ મામલે બંનેની સઘન પૂછપરછ બાદ નિર્ણય લેવાયો છે. ઉપરાંત 75,000ના પગારદાર સાગઠિયાની કરોડોની સંપત્તિથી અનેક સવાલો પણ ઉઠ્યા છે. આમ મિત્રો, વાત કરીએ તો અગ્નિકાંડને લઈને મોટી કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમિત શાહે મતદારોનો આભાર માન્યો. મિત્રો, વાત કરીએ તો ગાંધીનગર બેઠક પર રેકોર્ડ બ્રેક લીડથી જીતેલા ગૃહમંત્રી અમિત શાહે મતદારોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ફરી એકવાર મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાને નમન કરું છું. ક્ષેત્રના વિકાસ અને જનતાની સમૃદ્ધિ માટે કાર્ય કરતો રહેશે. વિકસિત ભારતના નિર્માણમાં ગાંધીનગરની અગત્યની ભૂમિકા રહેશે. ગાંધીનગર દેશના સૌથી વિકસિત ક્ષેત્રમાંનું આદર્શ ક્ષેત્ર બને તે મારી પ્રાથમિકતા રહેશે. આમ મિત્રો, વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મતદારોનો આભાર માનવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિલ્હીમાં 7 સીટ પર ભગવો લહેરાયો. મિત્રો, વાત કરીએ તો દિલ્હીની તમામ 7 લોકસભા સીટોના ચૂંટણી પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે ભાજપ દિલ્હીમાં પોતાનો ગઢ બચાવવા સફળ દેખાઈ રહી છે. મંગળવારે દિલ્હી ભાજપ માટે બધું જ શુભ રહ્યું હતું. મંગળવારે સવારે જ્યારે દિલ્હીની 7 અલગ અલગ મતદાન મથકો પર મતગણતરી શરૂ થઈ હતી, ત્યારે દક્ષિણી દિલ્હી અને ચાંદની ચોક લોકસભા બેઠક પર શરૂઆતમાં થોડી વધઘટ જોવા મળી હતી, પરંતુ અંતે દિલ્હીમાં 7 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારોની વિજય થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. મિત્રો, વાત કરીએ તો ભારતીય બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી સસ્તું થઈ ગયું છે. સસ્તું થયા બાદ સોનાની કિંમત 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તે જ સમયે ચાંદીની કિંમત 88,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,405 રૂપિયા થઈ છે, જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 88,950 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આમ મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે.